હાલો ભાઈ, આ તારીખ 4/3/2026 હું શિહોર ગુંદાળા થી કરણ કાંતિ બોલું છું. તો મારે સર્વે નાચને જણાવવું અને કેસુ નાનું તને જણાવવું ભાલ ખારો પાટ અને ઘોઘા બારું. તો ભાઈ કેસુ ભાઈ તને કહું, તું એક વિડીયામાં રેકોર્ડિંગમાં એવું બોલ્યો કે ભાઈ તમને તમારે વખો શીખવો હોય તો ધના જીમા પાસે જવું પડે, પછી વેરસી ટપુ પાસે જવું પડે અને બીજલ કેહુ પાસે શીખવું પડે, કમા કાળુ પાસે શીખવું પડે. ઈ વાત તો તારી હાચી ભાઈ, પણ મારે હવે શીખવાની જરૂર નથી. મને તો થોડો સાચો વખો આવડે છે કેશુભાઈ. એટલે અમે એક કામ કર, અમે આ તું અત્યારે ધંધુકા સીંધ્યું અને એક તારાપુર સીંધ્યું અને એક વરાહડા સીંધ્યું. તું આ 3 પેઢી સીંધી કેશુભાઈ. તો અમે ઈવડા ઈ જે તું 4-5 જણા નામ લીધા એની પાસે વખો શીખવા જાવ, એને તું પૂછી લે કે કોઈ ભાઈ વખો લઈને ઈ પેઢીએ કોઈ જેલું હાલે. ઈ તો અત્યારે ગેરહાજર છે. અમે હું તને અત્યારની આપણે સમાજની વાત કરું, જે આગેવાન છે એની. ટાઈટિંગમાં તો ભાઈ આપણા ભાલના જયંતિ બસુ, એને તું પૂછી લે કે ભાઈ તારાપુર કે ધોળકા કે વરાડા તું વખો લઈને જોલો ભાઈ, એને પૂછ. પછી સુરાધમાને પૂછ, ખાટા ગભાને પૂછ, પછી નાના ધીરુ જમાને પૂછ, વાલજી દાજીને પૂછ, ઓધા બીજલ ને પૂછ, પછી ઝીણા ઝવેર ને પૂછ, પછી આપણે સુરત દુલા ને પૂછ. આ જેટલી સર્વે નાચ છે એને તું પૂછી લેતો કેશુભાઈ કે ના વખો લઈને કોઈ દી જ્યાલા તમે? હે ભાઈ, આ 2021 ની સાલમાં આ કાયદા કર્યા, કયો નાચેલો ના વખો લઈને ગયો ને કયો વખો પાડ્યો? એક દાખલો તો બતાવ કેશું નાનું. તે તું ઠેઠ ના ઠેઠ પેઢ્યું છીન છો તું. હે મારી નાચ, કોઈ પણ આ આરોપ મૂકે, હાલો હું તમારી માથે આરોપ મૂક્યો ને પછી હું ઠેઠ પાકિસ્તાનમાં દિલ્હી કલકત્તા ગોવા સિંધુ, તો તમે શું ના આવો મારી નાચ? એટલે એને કેશું નાનું ને કયો આવા ખોટા આયધા રવા દે. અને આ ભાલમાં અને ખારા પાટમાં તને 9 પેઢ્યું સિંજ્યું છે ના હામો વિયો જા, તારી વાતનો જવાબ દેવો છે. અને એક વાત પાછી યાદ રાખજે કેશુભાઈ, તને જવાબ દેવો છે 4 વાતનો નહીં પણ 8 વાતનો તને જવાબ દેવો. પણ મને પાછો તારે 7-8 વાંચ્યું છે એનો જવાબ કેશુભાઈ તારે દેવો પડશે. ઈ પાછો મગજમાં તું કાઢી નો નાખતો. ઈ જવાબ તો મારે તારી પાસેથી લેવાનો છે. એક વાત તને બીજી કરું કેશુભાઈ, ઘુસા લગરા હતો, ઘુસા લગરા મરવા હું તો શું કીધું તું કે વગ વિના વરીએ નહીં, આરા વિના ઉતરીએ નહીં. વગ વિના વરીએ નહીં, આરા વિના ઉતરીએ નહીં. આપણી હુંડીમાં આપણે હસડા કહેવાય અને પર આરે જઈએ તો બગલા થઈને બેહવું પડે. તો મારે બગલા થઈને બેહવા બહાર જવાનું નથી કેશું નાનું. રહી વાત અમે દેવીની, તને વાત કરું દેવીની હોય તે થોડીક, આ હું તને શીખવાડું. તો કેશુભાઈ, આજથી ઘણા વર્ષો થઈ ગયા દેવી પૂજવા ગયા આપણે, અને હમડિયાળા ગંગા સતી પાનબાઈ નું ધામ ના સવાજ્યા વાળા માણસો 100 થી 150 સાહેબોની ગાડીઓ હાજે દેવી લઈને જવાનું, રાતે ડાકલા જનાવર સડાવવાના આપણે, અને 5000 સાહેબો. તો એ દેવીને કાળું તળસીએ પૂછ્યું કેશું નાનું કે મારે આજ તો મારે તને સંભાળવી ને આટલું આ પબ્લિક મારી નાખે માણસો. તો એ દેવી શું બોલી કેશુભાઈ કે જા જા કાળિયા, 7 વાગે ને એક પણ માણસ રવા દઉં આ ધામની અંદર અને બધું રવાને ન કરી દઉં તો દેહમાં દેવી નહીં. ભાઈ કેશુભાઈ, એનું નામ દેવી કહેવાય, એનું નામ આગેવાન માણસો, દેવીને સામી વાત કરવા વાળા એનું નામ આગેવાન માણસો કહેવાય. રહી વાત બીજી કહું તને કેશુભાઈ, ફરી વાર દેવી પૂજવા ગયા આપણે અને ગામમાં વિરોધ થયો અને માણસોએ એમ કીધું કે હવારમાં તમે દેવી લઈને તો આવશો ને, કેમ માંડવો કરીએ હું જોઈ લઉં. તો એ કાળું તળસી દેવીને કીધું કે મારે હવારમાં તારી થાંભલી રોજ દે અને માણસો મારી નાખે અને આ 15 જનાવર લઈને આવવું મારે.
કેમ મારે દેવી પૂજમાં હવે હું તારીખ બંધ રાખું એમ. તો ઈ દેવી બોલી કે કાવ્યા બીકમાં કોઈ લાગ્યા લાગ માંડે ને સીમાડામાં આવવા દઉં તો દેહમાં દેવી નહીં. એક વાત નાજી કેશુભાઈ. ત્રીજી વાત તને કરું કેશુભાઈ, ત્રીજી વાત ધર્મની કરું તને કેશુભાઈ. હા બોલ લે. તું આદા જુગ થી દાહમો કરતો આવે ભાઈઓમાં લોક ચડાવતો આવ્યો છો કેશુભાઈ. મારા ગોત્રીઓ ને હું બાજી બાજીને ધીંગાણા કરી મારી દેવીને તું ઠૂઠું હોય તે કહી દીધેલું છે કેશુભાઈ. વખા કરી મારા ગોત્રીઓને હું હારે દેવી પૂજાડવા બિહાડું, ગાયડું દઈ દે અને 5-5, 7-8 લાખ રૂપિયાના હું ખર્ચા કરું દેવી પૂજવા હાટું. અને તું પિયાલા પી એટલે ઘડે નહુતર ચડાવ, તું ઘડે કોગળા બાર કાઢી નાખે કેશુભાઈ. અને મારો ખર્ચો બધો તું પાણીમાં કાઢ. ઈ બી તો તું નાચની માલપા તારે કેશું નાનું દેવું પડશે. અને ઈ બી દીધા વિના કોઈ પેઢીએ તું સડતો નહીં કેશું નાનું. ઈ બી દીધા વિના કોઈની પેઢીમાં છે સડતો નહીં તું કેશું નાનું. ઈ મગજમાં રાખજે તું હો કેશુભાઈ. અને વખાતો તું એ બહુ જ હાંચી લીધા. અને હે મારી નાખ આ કોઈ પેઢીએ ભુવાને ફરિયાદને વાંધો પીડ્યો હોય, કોઈ વાતનો ભ્રાંત પડી હોય તો ભાઈ આ ધંધુકા માણસો ધોળકા જાય કે વરાડા જાય કે તારાપુર સોકડીએ જાય, મારી નાચ કોઈક ન્યાયથી બોલો કે બાપના દીકરોમાં વાંધો પીડ્યો હોય ભુવામાં ફરિયાદમાં તો દેવીએ મટે. કોઈ આપણી 4 વરી નાચ હોય, આપણા હગાવાલા હોય ઈ પેઢીએ મટે કેશુભાઈ. આમ છે તો દિલ્હી ને કલકત્તા ને ગોવા ને મવા ઢાંઠા ના વખો પતે કેશુભાઈ. યામ હું તને પિયાલા પી લેવા દઈશ કેશુભાઈ, હારે પછી હુપકા લઈ લઈશ હું. એટલો વિચાર કર કેશુભાઈ. વખા તો તું બહુ તને આવડે છે ને તું બહુ શીખી ગયો વખા. એમ વખા નો વસાય કેશુભાઈ. આ નવ પેઢી તને સિંધી આવ હામો મારી હામો આવ. અને આ બધા અત્યારે નાચીલા કોઈ બોલતા નથી કેશુભાઈ. પણ ભલા માણા એકવાર નાચ અને કેશુભાઈ તું હામો આવ ને પછી હું નાચ નહીં કહું અને તને હોતે કહું કે વખા કેમ પડાય, કેમ કી પેઢીએ પડાય, ક્યાં વખો પડે, ચી રીતે ન્યાયથી બોલાય, ચી રીતે કાયદેથી હલાય, ચી રીતે દેવી પૂજાય, ચી રીતે કોહળ હાલે, ચી રીતે પિયાલા પીવાય હું પછી કહું તને કેશુભાઈ. અને ચી રીતે વેદ સાબુત થાય પછી કે ખબર પડે કેશુભાઈ. હો બસ આટલું કહેવાનું છે કેશુભાઈ. એટલે આ તને 9 પેઢી સિંધી ના આવી જા અને 8 વાતનો જવાબ હું તારી પાસે લઈશ. ઈ મગજમાંથી કાઢતો નહીં કેશું નાનું.